એમાં એવું છે કે 8 મહિનાથી એક ભાઈના 70 લાખ રૂપિયા ફ્રીઝ થયા હતા, એનઆરઆઈ હતા. એ મને રૂબરૂ આજની તારીખે નથી મળ્યા. શારજહામાં જોબ કરતા હતા. એમના વાઈફ અહીંયા આવ્યા અને આવું સોશિયલ મીડિયાના માધ્યમથી મારું નંબર કનેક્ટ કર્યો. તો બેને કીધું કે 8 મહિનાથી અમારા જીવનની આખી મૂડી 70 લાખ રૂપિયા ફ્રીઝ છે. એટલે મેં તપાસ કરી તો ખબર પડી કે રાજસ્થાનના જોધપુરમાં લોહાવત ફાલોદી કરીને છે. એમાં લોહાવત નાનકડું બિશ્નોઈ ગેંગનું હબ કહેવાય. બિશ્નોઈ સમાજ ત્યાં રહે. બધા સાયબર માફિયાઓ પણ ઘણા બધા ત્યાં નજીકમાં રહેતા હોય. ઘણા કેસીસ થતા હોય. ત્યાં હું 2 વખત જ ગયો અને મહેનત કરી. અને જે લેયર હોય સાયબર ક્રાઇમમાં એકાઉન્ટ ફ્રીઝ થાય ને, ઘણા બધા આપણા ગુજરાતીઓના છે ને, આજની તારીખે પણ હું કહું કે 1 લાખથી વધારે ગુજરાતી પરિવારના એકાઉન્ટ ફ્રીઝ હશે. ક્યાં? હૈદરાબાદ, રાજસ્થાન, કલકત્તા, ઝારખંડ, યુપી. આપણા લોકો વેપારી નોકરિયાત હોય. આપણા ગુજરાતી સમાજમાં ક્રિમિનલ્સ તો ભાગ્યે જ હોય. હું એવું માનું છું. આપણા ત્યાં ગુનો શબ્દ જ ના હોય. ગુજરાત એટલે એકદમ શાંત અને સંસ્કારી જગ્યા. પણ આપણા લોકોને ટ્રેપ કરવા બહારના રાજ્યોના ક્રિમિનલ્સ પૈસાનું નાનકડું ટ્રાન્ઝેક્શન કરે. 10,000, 5,000, 15,000, 25,000, અથવા કોઈ ગેમિંગ ટ્રાન્ઝેક્શન કરે. આજકાલ પેલી ગેમ ચાલતી હોય, અથવા કોઈ મ્યુલ એકાઉન્ટ હોય, ભાડે એકાઉન્ટ લઈ લે અને એમાં એ લોકોના એકાઉન્ટ ફ્રીઝ થાય. 5 લાખ, 25 લાખ, કરોડ રૂપિયા ઘણા સારા ઘરના લોકોના ફ્રીઝ થયેલા છે. પણ એમને એક જ બીક કહ્યું કે હું યુપી જઈશ, દિલ્હી જઈશ, રાજસ્થાન જઈશ, હૈદરાબાદ, બેંગ્લોર જઈશ અને ત્યાંની પોલીસ મને પકડી લેશે ને જેલમાં બેસાડી દેશે. તો શું? એમના એકાઉન્ટ આજે બી ફ્રીઝ છે, ખોલાવતા નથી. આ એનઆરઆઈ પણ એટલે જ રાજસ્થાન નતા જતા. 8 મહિના થયા. પણ હું ગયો, મેં જોયું કે કયું લેયર છે. એમાં લેયર 1 to 7 હોય. એટલે લેયર 4 હતું. બધી પરિસ્થિતિ પોલીસની જોડે કોઓર્ડિનેટ કર્યું. જે કરવાનું હતું એનું એકાઉન્ટ 2 જ ધક્કામાં ખોલાવ્યું. 70 લાખ રૂપિયા રિલીઝ થઈ ગયા.